જે આપણો ટોપિક છે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન, આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે જેની આપણે ચર્ચા કરવાની છે. આપણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ડાયપોલ હોય એના કારણે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે એનું ફોર્મ્યુલા છે એ મેળવવાનું છે. અને આ જે પ્રશ્ન છે એ અવારનવાર પૂછાય છે ઘણીવાર પરીક્ષામાં, તો એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. તો આપણે બરાબર સમજશું. તો જે આકૃતિમાં આપણે દર્શાવેલ છે કે એક વિદ્યુત ડાયપોલ છે એને શિરોલંબ રીતે રાખેલ છે. આ રીતે વિદ્યુત ડાયપોલ છે, અહીંયા q વિદ્યુતભાર છે, અહીંયા q વિદ્યુતભાર છે, અને એ બંને વિદ્યુતભાર છે એમની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 2a. આપણે વિદ્યુત ડાયપોલ છે ભણી ગયા, અને એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ p સદિશ થશે. એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી કઈ દિશામાં હશે તો કે ધન વિદ્યુતભાર તરફ. આપણે એક બિંદુ p છે આ સમતલમાં કે જે આ વિદ્યુત ડાયપોલનું મધ્ય બિંદુ છે, મધ્ય કેન્દ્ર છે, ત્યાંથી r સદિશ જેટલા સ્થાન સદિશ જેટલા અંતરે આ બિંદુ p આવેલું છે. અને p બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એનું ફોર્મ્યુલા છે એ મેળવવાનું છે. તો આપણે જે આકૃતિ છે એમાંથી એવું કહી શકીએ કે આ q વિદ્યુતભાર અને આ p બિંદુને જોડી દો એટલે આ જે q થી p સુધીનું જે અંતર છે એટલે કે b થી p સુધીનું ઈ થશે r2. સેમ જ રીતે આ q વિદ્યુતભાર છે ને આની સાથે જોડી દેવામાં આવે બિંદુ સાથે, તો એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આકૃતિમાં શું દર્શાવેલ છે r1. અને p જે બિંદુ છે એનો સ્થાન સદિશ આ જે ડાયપોલ છે એની સાપેક્ષે શું છે r સદિશ. અને બીજી એક અગત્યની વસ્તુ કે જ્યાંની ડાયપોલ મોમેન્ટ છે એટલે કે p સદિશ અને બિંદુ જે અંતરે છે સમજજો મિત્રો, એટલે કે આ r સદિશ અંતરે જે બિંદુ આવેલું છે એમની વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે થીટા. મતલબ જે તે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માંગી છીએ એનો સ્થાન સદિશ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સાથે કેટલો એંગલ બનાવે છે થીટા, જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે. જો આ જે થીટા એંગલ છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ r સદિશ વચ્ચેનો ખૂણો છે. આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. હવે આગળ આપણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું થશે એમાં એક આપણે ખૂબ જ અગત્યનો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરશું. કઈ રીતે તો કે પહેલા આપણે q વિદ્યુતભાર છે એના કારણે p બિંદુએ સ્થિતિમાન મેળવશું. સેમ એ જ રીતે q વિદ્યુતભાર છે એના કારણે p બિંદુ પાસે સ્થિતિમાન મેળવશું. અને પછી સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થિતિમાન p બિંદુ પાસે મેળવવું છે તો એ બંનેનો આપણે શું કરશું સરવાળો. તો આપણે પહેલા લખશું કે q વિદ્યુતભારને કારણે વિદ્યુતભારને લીધે p પાસે સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન, તો ઈ જે વિદ્યુત સ્થિતિમાન છે ને આપણે v1 વડે દર્શાવીએ. સમજો તો v1 બરાબર અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું છે તો કે r1 વિદ્યુતભાર q. તો આપણને જે ફોર્મ્યુલા ખબર છે બિંદુવત વિદ્યુતભારનું શું હોય kq/r, એટલે કે અહીંયા kq/ શું થશે r1. સેમ એ જ રીતે q વિદ્યુતભારને લીધે p પાસે વિદ્યુત સ્થિતિમાન, તો આપણું જે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે સેમ એ જ રીતે આ જે q છે એના કારણે અહીંયા p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન થશે kq અને છેદમાં એમની વચ્ચેનું અંતર એટલે r2. તો આ પ્રશ્ન થાય મિત્રો આ માઈનસ શા માટે આપણે લખ્યા? તો આપણે અગાઉ ભણી ગયા કે ધન વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુતભાર છે તો એનું સ્થિતિમાન કેવું હોય ઋણ. એટલા માટે આપણે લખ્યું kq/r2. હવે આગળ પરિણામી વિદ્યુત સ્થિતિમાન, આપણે p બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો એ પરિણામી માટે આ બંનેનો આપણે સરવાળો કરશું સંપાતપણાના સિદ્ધાંત અનુસાર v1 v2 બરાબર v બરાબર આ બંનેનો સરવાળો એટલે કે kq/r1 kq
upon r1 minus 1 upon r2. તો આ જે છે આપણું વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર થશે પરિણામી વિદ્યુત સ્થિતિમાન kq કાઉન્સમાં 1 upon r1 minus 1 upon r2. હવે મિત્રો જે આપણે આ જે ફોર્મ્યુલા છે સમજજો, ઈ ફોર્મ્યુલા p સદિશ r સદિશ અને થીટા આના સ્વરૂપમાં ફોર્મ્યુલા છે મેળવવું છે. તો સ્વાભાવિક છે એના માટે તમારે આ સૂત્રમાં r1 અને r2 છે ની કિંમત મેળવવી પડે. તો જે આકૃતિની ભૂમિતિ છે ખાસ એના ઉપરથી આપણે આ વસ્તુ છે મેળવશું અને r1 અને r2 ની કિંમત અહીંયા મૂકશું અને પછી આપણે ફાઇનલ જે આપણું સોલ્યુશન જે ફાઇનલ આપણું જે સૂત્ર છે એ તારવશું. તો અહીંયા બરાબર ધ્યાન આપજો. આપણે જે આકૃતિ છે એની ભૂમિતિ ઉપર જો હું શું કરીશ કે પહેલા જે a બિંદુ છે આ એ બિંદુમાંથી એક લંબ દોરીશ આ રીતે અને એને એક નામ આપીશ આને n બિંદુ. એટલે આ ખૂણો છે 90 ડિગ્રી થાય અને આ ખૂણો છે આપણે કીધું એમ 90 ડિગ્રી થશે. હવે આગળ ત્રિકોણ કાટકોણ ત્રિકોણની વાત કરીશું. કાટકોણ ત્રિકોણ OAN સમજો. કાટકોણ ત્રિકોણ OAN એના ઉપર હું અહીં લખીશ કાટકોણ ત્રિકોણ OAN પરથી મારે આ બાજુનું મૂલ્ય મેળવવું છે. O થી n સુધીનું અંતર આ ડિસ્ટન્સ મેળવવું છે. તો આ જે કાટકોણ ત્રિકોણ છે OAN એના માટે હું એક cos θ છે નું સૂત્ર છે એપ્લાય કરીશ કે આના ઉપરથી હું લખું કે cos θ શું થશે. તો cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમે જુઓ કે પાસેની બાજુ એટલે કઈ ON જે આપણે લખવાની મેળવવાની છેદમાં કર્ણ એટલે શું તો કે ઈ કાટકોણ ત્રિકોણમાં 90 ડિગ્રી એંગલ છે એની સામેની બાજુ કર્ણ થાય. તો તમે જો આ કાટકોણ ત્રિકોણ છે OAN એમાં 90 ડિગ્રી એટલે કઈ તો કે આ અહીંયા 90 ડિગ્રી બને છે એની સામેની બાજુ એટલે AO થશે અને એનું મૂલ્ય કેટલું છે a. તો ઈ આપણો શું થશે કર્ણ. કારણ કે a થી b સુધીનું અંતર 2a. તો આનું સેન્ટર પોઈન્ટ હોય એટલે અહીંયાથી આ અંતર a થાય અને અહીંયાથી આ અંતર પણ કેટલું થશે a. એટલે અહીંયા આપણે લખશું a. તો અહીંયા સિમ્પલ આપણને એક સૂત્ર મળ્યું ON બરાબર a cos θ. સેમ જ રીતે આપણે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં an ની કિંમત મેળવી છે. આ કિંમતો આપણે શા માટે મેળવી છે હમણાં આગળ ખબર પડશે તમને. સમજજો બરાબર. પહેલા આપણે શું મેળવ્યું ON. એના પહેલાનું સ્ટેપ શું તો કે અહીંયાથી એક આપણે શું દોર્યો લંબ દોર્યો. હવે આગળ સેમ ઈ જ ત્રિકોણ ઉપરથી મારે sin θ લખવા છે. sin θ તો આ જે કાટકોણ ત્રિકોણ છે OAN એમાં sin θ તો θ બરાબર આ sin θ નું સૂત્ર એપ્લાય કરો. sin θ બરાબર સામેની બાજુ એટલે કે AN જે આપણે મેળવવા માંગી છીએ છેદમાં કર્ણ એટલે શું થશે તો કે a બરાબર અહીંયા થશે AN a sin θ. ખબર પડે છે કે નહીં. અહીંયા આપણું જે થશે sin θ AN a sin θ જે આપણે આગળ જે સૂત્ર છે એમાં એપ્લાય કરીશું. હવે આગળ જે કાટકોણ ત્રિકોણ છે એના માટે આપણે એક પાયથાગોરસનો પ્રમેય છે લખવો છે. ઈ કયો કાટકોણ ત્રિકોણ તો બરાબર ધ્યાન આપજો. ઈ જે કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ સમજો. કાટકોણ ત્રિકોણ કયો થશે તો કે APN. આ એક કાટકોણ ત્રિકોણ થશે ફરીવાર APN. ત્રિકોણ APN માટે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય આપણે એના માટે લખશું તો સમજજો બરાબર. ઈ પાયથાગોરસના પ્રમેય માટે આપણે કર્ણનો વર્ગ જોશે બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો તમે જો કે આ જે ત્રિકોણ છે A P અને N એના માટે આ 90 ડિગ્રી છે આ ખૂણો. તો આ જે 90 ડિગ્રી છે એની સામેની બાજુ આપણી કર્ણ થશે એટલે કે R1. તો આ કર્ણનો વર્ગ એટલે શું થાય તો કે R1² બરાબર R1² બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ એટલે શું
તો કે આપણે આ બાજુ મેળવી જો an કેટલી મળી a sin θ આની વાત કરે છે a sin θ આ a sin θ છે ઈ આ જે કાટકોણ ત્રિકોણ છે એના માટે આ જે an બાજુ છે એની લંબાઈ છે તો હવે r1² બરાબર પાયથાગોરસનો પ્રમેય શું થાય તો કે કર્ણનો વર્ગ એટલે r1² બરાબર બાકીની બે બાજુ એટલે કઈ તો કે a sin θ એટલે કે આ an અને બીજી કઈ બાજુ થાય તો કે n થી p હવે મિત્રો આપણે n થી p સુધીનું ડિસ્ટન્સ મેળવવું છે સમજજો બરાબર તો n થી p ડિસ્ટન્સ માટે આપણને આ ખબર હોવી જોઈએ o થી a સુધી તો હવે આપણને ખબર પડી જોઈએ કે આપણે અગાઉથી ને આ ON અને AN શા માટે મેળવવું આપણે કીધું કે આ જે ON છે એની કિંમત છે a cos θ સમજો હવે જે r જે અંતર છે r સદિશ જે ડિસ્ટન્સ છે ઈ o થી p સુધીનું ડિસ્ટન્સ છે ક્યાંનું o થી p સુધીનું આપણે જે આ કાટકોણ ત્રિકોણ માટે બાજુની લંબાઈ જોઈતી છે ઈ n થી p સુધી જોઈતી છે તો તમને ખબર છે કે o થી p સુધીનું અંતર r સિમ્પલ અને o થી n સુધીનું અંતર a cos θ તો આ મૂલ્ય આપણે મેળવવું છે એટલે આમાંથી આ કિંમત શું કરવાની થશે સબટ્રેક્ટ એટલે કે માઈનસ ખબર પડે છે કે નહીં આપણે n થી p સુધીનું જે અંતર મેળવવું છે તો એમાંથી r સદિશમાંથી તમારે આ મૂલ્ય બાદ કરો તો આ કિંમત છે મળશે એટલા માટે આપણે અહીં લખશું r1² બરાબર એક બાજુ તો આ છેદ છે સિમ્પલ a² sin² θ એક આ બાજુનો વર્ગ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી છે બીજી કઈ બાજુનો વર્ગ તો કે n થી p અને ઈ આપણે શું કીધું તો કે r - a cos θ પ્લસ r - a cos θ એનો શું થશે અહીંયા સ્ક્વેર તો આ જે છે ઈ ત્રિકોણ APN માટે આપણે જે છે ઈ પાયથાગોરસનો જે પ્રમેય છે ઈ એપ્લાય કર્યો કહેવાય હવે નેક્સ્ટ આનું થોડુંક આપણે સાદું રૂપ આપીએ એટલે આ રીતે બનશે r1² બરાબર a² sin² θ પ્લસ આનો વર્ગ કરીએ આપણે તો કે પહેલા પદનો વર્ગ r² માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2ar cos θ પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે કે a² cos² θ હવે આગળ આને હું આ રીતે લખું છું r1² બરાબર સિમ્પલ r² માઈનસ 2ar cos θ પ્લસ હવે તમે જો બાકીના જે બે પદ છે આપણે આ બંને પદ પહેલા લખી નાખ્યા બાકીનું આ જે પદ છે a² sin² θ a² cos² θ તો એમાંથી કોમન શું નીકળે તો કે a² કાઉન્સમાં શું રહે તો કે cos² θ sin² θ હવે આપણે આ 10મા ધોરણમાં ભણી ગયા કે cos² θ sin² θ બરાબર કેટલા થાય 1 તો આપણું જે r1 છે એનું સૂત્ર મળ્યું r1² બરાબર r² - 2ar cos θ પ્લસ આ થશે a² કારણ કે આ કિંમત છે કેટલી થઈ જાય 1 તો આને હજી આપણે થોડુંક વ્યવસ્થિત લખી નાખી r1² બરાબર r² plus a² minus 2ar cos θ સિમ્પલ હવે આગળ આપણે જે છે એ r1 છે ની કિંમત મેળવવી છે તો એના માટે આપણે શું કરશું કે આમાંથી r છે r² ને આપણે કોમન લઈએ આ જે પદ છે એમાંથી r² ને આપણે શું લેશું કોમન એટલે આ રીતે r² કાઉન્સમાં આમાંથી r² કોમન નીકળે એટલે હવે કાઉન્સમાં શું રહેશે તો કે 1 પ્લસ a² ના છેદમાં r² માઈનસ અહીંયાથી r² છે કોમન એટલે છેદમાં એક r રહેશે 2a cos θ છેદમાં r કારણ કે તમે જો r² ની અંદર મલ્ટીપ્લાય કરો એટલે પાછું આ પદ આવી જાવ r² પ્લસ આની સાથે r² મલ્ટીપ્લાય થાય એટલે r² ગયા એટલે આવી ગયા a² માઈનસ 2ar cos θ આને તમે r² વડે મલ્ટીપ્લાય કરો તમે આ પદને તો અહીં r² વડે મલ્ટીપ્લાય થાય એટલે અંશમાં એક r રહે એટલે આપણું આ પદ આવી જાય 2ar cos θ હજી આગળ હવે બરાબર છે સમજવાનું છે જો કે જે આકૃતિ છે એમાં જે r ડિસ્ટન્સ છે ઈ r ડિસ્ટન્સ ની મૂલ્ય એટલે કે આકૃતિ પરથી
લખી શકાય r ડબલ ગ્રેટર ધેન a. સમજો બરાબર. આ જે ડિસ્ટન્સ છે એ આકૃતિ ઉપરથી આપણને દેખાય છે. સમજો. આ જે ડિસ્ટન્સ છે એટલે કે o થી a સુધીનું a, એનું મૂલ્ય છે એ બિંદુ જેટલા અંતરે આવેલું છે એના ડિસ્ટન્સ કરતા ખૂબ જ નાનું છે, અથવા તો આ જે બિંદુ જેટલા અંતરે આવેલું છે એ ડિસ્ટન્સ a કરતા ખૂબ જ કેવું છે વધારે. તો આપણે શું કરી શકીએ કે આ જે પદ છે એમાંથી આ a² r² ને અવગણી શકીએ. શા માટે? જો હું એમ કહું કે જો a ડબલ લેસ ધેન r હોય અને એ આકૃતિમાં છે, સમજો, a ડબલ લેસ ધેન r હોય તો આ રીતે કહેવાય a² ડબલ લેસ ધેન r². બંને બાજુ આપણે શું કરી નાખ્યો? સ્ક્વેર. હવે શું કરી આ r² ને છેદમાં લઈએ એટલે આવું થાય a² r² ડબલ લેસ ધેન 1. એનો મતલબ એવો થયો કે આ જે a²/r² ની કિંમત છે એ 1 કરતા ખૂબ જ નાની છે. હવે મિત્રો માની લો કે 1 + 0.001 હોય તો એનો સરવાળો છે આપણે 1 છે લખી શકીએ. તો આ રીતે એક વસ્તુ સમજાવવા માંગે છે કે 1 + a²/r² છે. હવે આપણે શું કીધું? a²/r² ની કિંમત 1 કરતા ખૂબ જ નાની છે. તો આપણે આ જે પદ છે, આ જે આપણું સ્ટેપ છે એમાંથી આ જે પદ છે a²/r² એને અવગણી શકીએ. એટલે આ પદ છે એને આપણે અહીંથી અવગણી નાખશું. તો હવે આપણું જે સૂત્ર થશે r12 નું, r12 બરાબર r² કૌંસમાં 1 માઈનસ આપણે આ પદ છે શું કર્યું? અવગણી નાખ્યું. અહીંયા થશે 2a cos θ કોણ r. હવે આપણે આ જે સૂત્ર છે એમાં કોની કિંમત જરૂર છે? r1 ની. સિમ્પલ. તો આપણે શું કરશું કે અહીંયા r1 છે એને કરતા બનાવશું એટલે કે r1 છે બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો શું થશે? આ બંને બાજુ વર્ગમૂળ લો એટલે અહીંથી વર્ગ નીકળી જાય એટલે ખાલી રહે r1. અહીં r² છે અહીંથી વર્ગ નીકળી ગયો એટલે અહીંયા શું રહ્યું? તો કે ખાલી r કૌંસમાં 1 - 2a cos θ છેદમાં r અને એની કેટલી ઘાત? તો કે 1/2 ઘાત. કારણ કે આપણે શું લીધું છે? વર્ગમૂળ. તો મિત્રો આને જે છે આપણે સમીકરણ નંબર 1 આપી શકીએ. આ સમીકરણ નંબર 1. જેમ આપણે r1 છે મેળવા, સેમ એ જ રીતે આપણે r2 છે મેળવવા છે. તો આ જે ભૂમિતિ છે એના ઉપરથી આપણે આ જે સૂત્ર છે એને એપ્લાય કરશું. એટલે જે આ જે ફોર્મ્યુલા રીતે આપણે જે ગણતરી કરી સેમ એ જ રીતે. હવે જો મિત્રો આપણે જે r1 છે એની કિંમત મેળવી લીધી. r1 બરાબર r કૌંસમાં 1 - 2a cos θ r ની 1/2 ઘાત. હવે આપણે સેમ આ જ રીતે r2 છે એની કિંમત મેળવી છે. તો જે આકૃતિ છે એના ઉપરથી ને હવે આપણે શું કરશું? તો કે આ બાજુ છે એને લંબાઈ દી આપણે. સમજજો બરાબર. આ જે બાજુ છે ડોટેડ લાઈન વડે દર્શાવે છે એનો આ રીતે પાછળ લંબાઈ દો. અને આ જે b બિંદુ છે અહીંયાથી આપણે કાંઈ લંબ દોર નાખીએ આ રીતે. એટલે આ જે ખૂણો છે 90 ડિગ્રી થશે. આ ખૂણો છે કેટલો થાય? તો કે 90 ડિગ્રી. હવે સમજો આ ખૂણો થીટા છે. આ એંગલ જો થીટા હોય તો આ એંગલ થીટા થાય. સામસામેના ખૂણા અભિકોણની જોડ ધોરણ 10 9 માં તમે ભણી ગયા છે. આ ખૂણો થીટા છે કે આ ખૂણો છે થીટા થાય. હવે મારે શું કરવું છે? તો કે સિમ્પલ જેમ અહીંયા આપણે બે કાટકોણ ત્રિકોણ છે એની વાત કરી હતી એ જ રીતે આપણે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આ બિંદુને હું એક નામ આપી દઉં m. આ બિંદુ છે ને આપણે m છે નામ આપી દીધું. હવે મારે આ જે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ કયો? તો કે કાટકોણ ત્રિકોણ કયો ત્રિકોણની વાત કરું છું? તો કે OMB. સમજો OMB.
r1 નું જે મૂલ્ય મેળવ્યું ઈ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આવશે એટલે બરાબર ધ્યાન આપો આપણે આ કાટકોણ ત્રિકોણ પસંદ કર્યો OMB એમાં 90 ડિગ્રી એટલે આ એની સામેની બાજુ એટલે કર્ણ થાય અને કેટલી આપેલી છે તો કે સામેની બાજુ એટલે કઈ તો કે O થી B સુધીનું અંતર એ O થી B સુધીનું અંતર કેટલું થાય તો કે એ આપણને ખબર છે હવે આના માટે આ કાટકોણ ત્રિકોણ માટે પહેલા મારે આ cos θ નું સૂત્ર વાપરવું છે cos θ સામેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ જો આ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આ મેળવું એના જેમ જ આવશે બરાબર ધ્યાન આપજો cos θ એટલે પાસેની બાજુ તો આમાં પાસેની બાજુ એટલે OM થાય OM છે પાસેની બાજુ થાય છેદમાં કર્ણ એટલે a તો આના ઉપરથી આપણે લખ્યું OM a cos θ તેવી જ રીતે sin θ નું સૂત્ર એપ્લાય કરો sin θ આ ત્રિકોણ માટે ઈ ત્રિકોણ માટે sin θ એટલે શું થાય તો કે sin θ એટલે આ ત્રિકોણની સામેની બાજુ એટલે MB થાય સિમ્પલ સામેની બાજુ એટલે આ MB થશે છેદમાં કર્ણ એટલે a તો અહીંયા તમે કહી શકો કે MB a sin θ આ જે છે એ થશે a sin θ આ MB ની કિંમત છે હવે જેમ આપણે આગળ મેળવતા તે જ રીતે કાટકોણ ત્રિકોણ માટે આપણે એક પાયથાગોરસનો પ્રમેય છે લખવો પડશે કયો કાટકોણ ત્રિકોણ તો કે કાટકોણ ત્રિકોણ MPB માટે પાયથાગોરસનો પ્રમેય આ જે ત્રિકોણ છે એના માટે પાયથાગોરસનો પ્રમેય છે આપણે લખવો છે તો પાયથાગોરસનો પ્રમેય એટલે અગાઉ આપણે કીધું એમ કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો તમે જુઓ કે આ જે ત્રિકોણ છે એના માટે કર્ણ શું થશે M P અને B એના માટે કર્ણ શું થાય તો કે જે 90 ડિગ્રી જે એંગલ છે 90 ડિગ્રી એટલે કે એની સામેની બાજુ છે ની કર્ણ થાય તો આ 90 ડિગ્રી છે એની સામેની બાજુ આ જે ત્રિકોણ છે એમાં શું છે તો કે R2 એટલે અહીંયા આપણું શું થશે તો કે R2 સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે કઈ તો કે એક આ બાજુ થશે MB ઈ આપણે મેળવા છે કયા MB ની કિંમત કેટલી મળી આપણને તો કે a sin θ એટલે અહીંયા આવશે a sin θ આ MB ની કિંમત MO ની કિંમત આપણે મેળવી કઈ તો કે a cos θ આ જે OM છે એની જે કિંમત છે આપણે MO ની કિંમત ઈ મેળવી a cos θ હવે આપણે આ જે ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લખતા હતા તો કે કર્ણનો વર્ગ લખ્યો R2 સ્ક્વેર બરાબર બાકીની જે બે બાજુ છે તો કે એક MB એનો સ્ક્વેર હું લખું પહેલા તો આ થશે a સ્ક્વેર sin સ્ક્વેર θ જો આ જે MB છે એનો આપણે વર્ગ કર્યો એટલે a સ્ક્વેર sin સ્ક્વેર θ પ્લસ બીજી બાજુ છે કઈ તો કે M થી P MP જે છે એ બીજી બાજુ થશે એનો સ્ક્વેર હવે તમે જુઓ કે આપણે O થી P સુધીનું અંતર કેટલું છે તો કે r સિમ્પલ O થી P સુધીનું અંતર છે કેટલું છે r આપણે સૂત્રમાં M થી P સુધીનું અંતર લખવું છે તો કે M થી P સુધીનું અંતર કેટલું થાય તો કે O થી P સુધીનું અંતર પ્લસ O થી M સુધીનું અંતર એટલે કે ટોટલ કેટલું થાય M થી P સુધીનું અંતર તો કે a cos θ પ્લસ r એટલે આ રીતે થશે r પ્લસ a cos θ એનો શું થઈ જાય અહીંયા સ્ક્વેર આપણે આ પાયથાગોરસનો પ્રમેય સિમ્પલ લઈ લો હવે આગળ સાદું રૂપ આપશું પહેલા જે આપણે છે આ પદ લખી નાખ્યું a સ્ક્વેર sin સ્ક્વેર θ પ્લસ આનું સાદું રૂપ આપી પહેલા પદનો વર્ગ r સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ 2 ar cos θ પ્લસ છેલ્લા પદનો વર્ગ a સ્ક્વેર cos સ્ક્વેર θ એમાંથી આપણે આ પહેલું જે આ વચ્ચેનું પદ છે ને આપણે અહીં લખી નાખી r સ્ક્વેર પ્લસ 2ar cos θ પ્લસ આ બંને જે પદ છે સિમ્પલ a સ્ક્વેર
sin સ્ક્વેર થીટા a સ્ક્વેર cos સ્ક્વેર થીટા એમાંથી કોમન શું નીકળશે તો કે a સ્ક્વેર કાઉન્સમાં શું રહેશે તો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપણને ખબર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય 1 તો આપણે આને વ્યવસ્થિત લખી નાખશું r સ્ક્વેર પ્લસ 2ar cos થીટા પ્લસ a સ્ક્વેર કારણ કે આની કિંમત કેટલી થાય 1 હજી આપણે આને વ્યવસ્થિત લખીએ એટલે આ રીતે થશે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ar cos થીટા બરાબર અહીંયા r2 સ્ક્વેર નેક્સ્ટ આપણે છે આમાંથી r સ્ક્વેર ને કોમન લઈ લઈએ r સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ a સ્ક્વેર છેદમાં r સ્ક્વેર પ્લસ 2ar cos થીટા બરાબર આપણી જે શરત છે જેમ આપણે આ મેળવ્યા હતા r1 એમ આપણે કીધું હતું કે r ડબલ ગ્રેટર ધેન a હોવાથી અથવા તો a ડબલ લેસ ધેન r હોવાથી આ જે પદ છે એમાંથી તમારે આ જે ગુણોત્તર છે ને તમે અવગણી શકો આ જે પદ છે r ની પદ એને આપણે અવગણી શકીએ શા માટે કારણ કે a સ્ક્વેર r સ્ક્વેર ડબલ લેસ ધેન a થાય 1 થાય આપણે આનામાં લખ્યું આપણે બીજી વાર લખવાની જરૂર નથી ડાયરેક્ટ જ આ જે સ્ટેપ છે એમાંથી આને અવગણી નાખી અહીંયાથી r સ્ક્વેર છે એ કોમન લીધેલા છે એટલે અહીંયા 2a cos થીટા અપોન શું આવશે r એટલે હવે હું ડાયરેક્ટ જ લખીશ r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ 2a cos થીટા અપોન r જેમ અહીંયા આપણે બંને બાજુ વર્ગમૂળ કર્યું હતું એ જ રીતે અહીંયા બંને બાજુ વર્ગમૂળ કરો એટલે શું મળશે r2 બરાબર અહીંથી વર્ગ નીકળી જાય અહીંયા ફક્ત r રહેશે 1 પ્લસ 2a cos થીટા અપોન r અને એની 1/2 ઘાત તો મિત્રો આ જે છે આપણો r2 છે એની કિંમત મળી એને આપણે નામ આપી સમીકરણ નંબર 2 તો હવે આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરી ઈ જે કિંમત છે ઈ અહીંયા મૂકવાની છે અને આગળની ગણતરી જોશું હવે જો મિત્રો આપણે r1 અને r2 છે એની કિંમત મેળવી લીધી હવે ઈ બંને જે કિંમત છે આપણે આ જે ફોર્મ્યુલા છે એમાં મૂકવાની છે v બરાબર kq કૌંસમાં 1/r1 - 1/r2 તો એમાં આપણે ઈ કિંમત મૂકશું v બરાબર આ kq એમના પહેલા શું છે 1/r1 r1 ની કિંમત શું તો કે અહીં જો r કૌંસમાં r1 ની કિંમત શું છે r કૌંસમાં 1 - 2a cos થીટા અપોન r એની 1/2 ઘાત આ જે છે એ આપણી r1 છે એની કિંમત છે માઈનસ 1/r2 તો આપણે સેમ એ રીતે r2 ની કિંમત મૂકી 1/r કૌંસમાં 1 પ્લસ 2a cos થીટા અપોન r એની 1/2 ઘાત અહીંયા કૌંસ પૂરું હવે આગળ બરાબર kq કૌંસ આપણે શું કરશું કે આ જે પદ છે એને અંશમાં લખીશું સિમ્પલ એટલા માટે હું છે આ રીતે લખી શકું અથવા તો એના પહેલા આપણે એક વસ્તુ બીજી પણ કરી શકીએ કે બંને પદ છે માં કોમન શું છે જો જેથી કરીને આનું સાદું રૂપ એકદમ સરળ બની જાય આ બંને સ્ટેપ છે માં કોમન શું છે તો કે આ જો આ જે આ છે બંનેમાં કોમન છે એને આપણે કૌંસની બહાર લઈ લઈએ એટલે અહીંયા છેદમાં શું થઈ જશે તો કે r kq r અને હવે શું કરશું આપણે તો પહેલા હું એક સ્ટેપ લખું કે 1/1 - 2a cos થીટા r ની 1/2 ઘાત માઈનસ 1/1 પ્લસ 2a cos થીટા r એની 1/2 ઘાત કૌંસ પૂરું આપણે શું કર્યું આ જે પદ છે એમાંથી r ને શું લઈ લીધા બહાર કોમન લઈ લીધા હવે આગળ અહીંયા kq r આ જે પદ છે એને મારે અંશમાં લખવું છે તો આ રીતે લખી શકું 1 - 2a cos થીટા 1 - 2a cos થીટા r એની -1/2 ઘાત
અંશમાં લખાય એટલે અહીંયા શું થાય -1/2 અહીંયા માઈનસ સેમ એ જ રીતે આને આપણે અંશમાં લખ્યું તો કે 1 + 2a cos θ upon r એની -1/2 ઘાત. હવે આપણે આ જે સોલ્યુશન આપવાનું છે આનું આ જે બંને પદને એના માટે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશું. સમજો દ્વિપદી પ્રમેય એટલે શું તો કે એમાં ફક્ત પહેલું અને બીજું પદ છે ધ્યાનમાં લેવામાં આવે. અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે કોઈ પણ કાઉન્સ હોય અથવા તો કોઈ પણ પદની જે ઘાત હોય જેમ કે આ જે કાઉન્સ છે એમાં આપણે સાદું રૂપ આપવાનું છે એની ઘાત <1 હોય <0 હોય સિમ્પલ તો ત્યારે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા હોય છે. તો અહીં આપણે ખાલી સિમ્પલ લખી નાખશું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશું એટલે શું થશે તો કે પહેલા જે પદ છે એમાં લખી નાખી k3/r કાઉન્સ. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે તો મિત્રો અત્યારે ખાલી આપણે એટલી જ વસ્તુ ધ્યાન રાખશું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કઈ રીતે થાય. તો એમાં જો એનો ઉપયોગ કરવા માટે આ જે પદ છે એમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે તો સિમ્પલ પહેલું પદ છે એમાં લખી નાખવાનું. પહેલું પદ છે એટલે કે 1 એને આપણે એમાં લખી નાખીએ. પછીનું પદ શું તો કે આ જ્યાં ઘાત હોય જેટલી એના બીજા પદ વડે ગુણાકાર કરીને લખી નાખવાનું. ઘાત કેટલી છે તો કે -1/2 ઈ -1/2 નો આની સાથે ગુણાકાર થશે એટલે આ રીતે થશે -1/2 into 2a cos θ upon r આ એનું સાદું. આ દ્વિપદી પ્રમેય છે એનું આ સાદું 1 - 2a cos θ upon r ની -1/2 ઘાત એને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને લખતા શું આવશે તો કે 1 આ માઈનસ માઈનસ શું કરી નાખવાના પ્લસ કારણ કે આ પદ છે ઘાતનું એ આ બીજા પદ સાથે ગુણાકારમાં આવશે એટલે એ પ્લસ થઈ ગયા 1/2 2a cos θ upon r. ઈ જ વસ્તુ અહીંયા એપ્લાય થશે માઈનસ જ્યાં આપણે એપ્લાય કર્યું ઈ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે તો કે 1 એમણા પહેલું પદ એમણા હોય બીજા પદને આની સાથે મલ્ટીપ્લાય કરી નાખવાનું એટલે આ પ્લસ છે આ -1/2 એટલે આ -1/2 2a cos θ upon r અહીંયા કાઉન્સ છે પૂરો થઈ જાય. નેક્સ્ટ kq upon r હવે જે છે આપણે આ કાઉન્સ છે છૂટો પાડો તો એના માટે પહેલા જે છે આ 2 છે કેન્સલ થઈ જાય અહીંયાથી જો તો બાકી શું રહેશે તો કે 1 plus a cos θ upon r આ બાકી શું રહેશે તો કે a cos θ upon r આગળ અહીંયા કાઉન્સ છૂટો પાડવાનો છે પહેલા આપણે આ બેને કેન્સલ કરી નાખી કાઉન્સ છૂટો પાડતા -1 આ માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ આ પ્લસ થઈ જશે. હવે શું આવશે તો કે a cos θ upon r. હવે આગળ આ જે પદ છે એમાંથી આ જો -1 +1 ગયા -1 +1 છે કેન્સલ તો હવેનું જે પદ છે એ શું આવશે આ હું અત્યારે કેન્સલ કરી નાખું છું અત્યારે r1 ને r2 -1 +1 છે કેન્સલ એટલે અહીંયા મળશે kq upon r કાઉન્સમાં આ બે પદનો શું થઈ જાય સરવાળો જો અહીંયા a cos θ upon r છે અને અહીંયા a cos θ upon r છે તો અહીંયા શું થઈ જાય તો કે 2a cos θ upon r. હજી આપણે આનું સાદું રૂપ આપીએ તો આ રીતે થશે kq upon r સ્ક્વેર ઇન્ટુ અંશમાં શું થશે તો કે 2a cos θ. હવે જે છે આ પદને શું થોડું વ્યવસ્થિત લખું છું એ શા માટે હમણાં ખબર પડશે. આ જે પદ છે એનું આ રીતે લખી શકું કે એમણા રાખું અહીંયા હું લખું છું 2a q cos θ upon r સ્ક્વેર. હવે તમે મિત્રો ધ્યાનથી જો આ જે પદ છે એમાં કે આ જે 2a q છે એ શું દર્શાવે અંશમાં જે આવે છે ને 2a
2a q. તો એ શું દર્શાવે તો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ p સદિશ અથવા તો ખાલી p લખવું છે મૂલ્યમાં 2a q. આ જે વિદ્યુત ડાયપોલ છે કે જેની ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન વિદ્યુતભાર તરફ હોય એટલે કે b થી a તરફ, એની ડાયપોલ મોમેન્ટ સી થશે 2a q. એટલે આપણું આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે આ જે k એમ નામ રાખશું, આ 2a q બરાબર શું લખી નાખું તો કે p cos θ r² બરાબર v. તો મિત્રો આ જે છે આપડા વિદ્યુત સ્થિતિમાન છે એનું ફોર્મ્યુલા થશે kp cos θ r². હવે એક બીજી વસ્તુ કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ એક અદિશ રાશિ છે, સમજો. એને કોઈ ડાયરેક્શન નથી હોતું, પણ હા એનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. ધન ક્યારે હોય તો કે જે ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન છે ધન હશે, અને ઋણ વિદ્યુતભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન છે કેવું હશે ઋણ. આપણું આ જે ફોર્મ્યુલા છે એને આપણે આ રીતે લખી શકાય v બરાબર k ઇન્ટુ p સદિશ ડોટ r કેરેટ એના છેદમાં r². મેં શું કહ્યું કે આ જે સિમ્પલ ફોર્મ્યુલા છે ap cos θ r² એને આ રીતે લખ્યું p સદિશ ડોટ r કેરેટ r², જ્યાં આ જે p સદિશ ડોટ r કેરેટ બરાબર શું હોય તો કે p cos θ. આ કઈ રીતે આવે તો આના માટે તમે અગિયાર સાયન્સમાં ડોટ પ્રોડક્ટ છે ભણી ગયા છો કે બે સદિશ હોય એનો અદિશ ગુણાકાર કે સદિશ ગુણાકાર. તો આપણે અદિશ ગુણાકાર છે નો ઉપયોગ કરીશું. જો આ સમજૂતી માટે a સદિશ ડોટ b સદિશ બરાબર શું થાય તો કે ab cos θ. આ ડોટ પ્રોડક્ટ નું ફોર્મ્યુલા છે. ઈ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. જો આ k તો અચળ છે કે કોઈ સદિશ નથી, એટલે અહીંયા તમારે એવી રીતે ન લખી શકો કે k સદિશ ડોટ b સદિશ, એમ લખાય નહીં. મેં કીધું કે a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos θ થાય, અથવા તો ab cos θ બરાબર a સદિશ ડોટ b સદિશ લખાય. તો અહીંયા મિત્રો તમારી ભૂલ નથી કરવાની કે kp cos θ છે તો એને આ રીતે લખાય કે kp સદિશ k સદિશ ડોટ p સદિશ. આ વસ્તુ છે ખોટી પડે. શા માટે? કારણ કે આમાં જે k છે ઈ કોઈ સદિશ નથી, ઈ ફક્ત કુલમના નિયમનો એક અચળાંક છે, સિમ્પલ. એટલે એને આપણે સદિશમાં લઈ શકાય નહીં. એટલા માટે આપણે p cos θ બરાબર શું લખ્યું? જો p cos θ બરાબર લખ્યું p સદિશ ડોટ r કેરેટ. એટલે વાસ્તવમાં સૂત્ર આના જેવું જ છે કે પહેલા ab cos θ એટલે a સદિશ નું મૂલ્ય, અહીંયા p એટલે p નું મૂલ્ય એટલે p. b એટલે શું? અહીંયા તો કે અહીંયા r કેરેટ એટલે તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, અથવા તો જે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે એની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. અને એકમ સદિશ હોય તો એની કિંમત 1 થાય એટલે આપણે અહીં દર્શાવેલ નથી. એટલા માટે ફક્ત અહીં એવું જ લખ્યું p સદિશ ડોટ r કેરેટ બરાબર p cos θ. તો આ જે છે આપણું એક ફોર્મ્યુલા થશે, જેમાં સૂત્ર આ જે છે kp cos θ, એમાં થીટા છે કોની વચ્ચેનો ખૂણો, જો સમજજો બરાબર. થીટા છે કોની વચ્ચેનો ખૂણો થશે તો કે જે થીટા છે એ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p સદિશ અને બિંદુ જે અંતરે છે એનો જે સ્થાન સદિશ છે એટલે કે r સદિશ એમની વચ્ચેનો એંગલ થશે. હવે આના ઉપરથી આપણે એને થોડા વિવિધ કિસ્સાઓ છે એની વાત કરશું, સમજજો બરાબર. આના ઉપરથી આપણે એને થોડા વિવિધ કિસ્સાઓ છે એની ચર્ચા કરશું. આપણે સૂત્ર છે મેળવી લીધું, આપણું જે ફોર્મ્યુલા છે આવી ગયું. ફોર્મ્યુલા કયું તો કે v kp cos θ r². આ આપણું ફોર્મ્યુલા.
કોઈ પણ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અહીંયા k બરાબર તમે 1/4πε0 પણ લખી શકો. સમજજો બરાબર. હવે આ બિંદુ છે ને આપણે જુદા જુદા સ્થાન ઉપર મૂકી. તો પહેલો કિસ્સો એવો હું વિચારું કે આ જે p બિંદુ છે એ વિદ્યુત ડાયપોલની અક્ષ પર છે. જો એ p બિંદુ વિદ્યુત ડાયપોલની અક્ષ પર હોય તો એ અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? આ સિમ્પલ. તો એ પહેલા હું બિંદુની અંદર દર્શાવું છું. અક્ષ પર એટલે ક્યાં કહેવા માંગે છે તો કે આ વિદ્યુત ડાયપોલ છે. એ વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારને જોડતી રેખા એટલે કે આ AB એમાંથી પસાર થતી એક રેખા એને વિદ્યુત ડાયપોલ છે એને શું કહેવાય તો કે અક્ષ. એટલે કાં તો આ બિંદુ છે અહીંયા હોઈ શકે, p બિંદુ છે કાં તો અહીંયા હોઈ શકે અને કાં તો અહીંયા હોઈ શકે, કાં ઉપર હોઈ શકે કાં નીચે હોઈ શકે અક્ષ પર. O બિંદુ છે આ એનું મધ્ય બિંદુ છે ડાયપોલ. તો ઈ કાં O થી ઉપર તરફ હોઈ શકે એ બિંદુ અને કાં તો O થી નીચે તરફ મુદ્દે અક્ષ પર હોવું જોઈએ. તો એના માટે આ ફોર્મ્યુલા શું થાય તો તમે જુઓ કે જે અક્ષ પરના બિંદુ છે એના માટે આપણે આ સૂત્રમાં થીટા છે કેટલો થાય. એક રીતે આપણે વિચારીએ કે આ બિંદુ છે માની લો કે અહીંયા છે તો અહીંયા થીટાનું મૂલ્ય કેટલું થાય. તો આ બિંદુનો સ્થાન સદિશ એટલે આપણે અહીંયા દર્શાવવો પડશે આ રીતે. આ એનો સ્થાન સદિશ થાય. જો r સદિશ આ બિંદુ તમે અહીંયા વિચારો આમ કરો અને અહીંથી અહીંયા શિફ્ટ કરી નાખો આમ લઈ આવો તો આ એનો સ્થાન સદિશ થાય r સદિશ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ એ દિશામાં છે. તો આપણે જે સૂત્રમાં એંગલ કહીએ કોની વચ્ચેનો એંગલ છે? આ જે થીટા છે હકીકતમાં કોની વચ્ચેનો એંગલ છે તો કે p સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો છે. આ જે થીટા છે એ p સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો. તો તમે જુઓ કે જ્યારે બિંદુ અહીંયા હોય આ બિંદુ p બિંદુ આ પોઝિશન ઉપર હશે ત્યારે થીટા બરાબર કેટલા થાય તો કે 0. કારણ કે બંને કેવા છે p સદિશ ને r સદિશ એક જ દિશામાં છે પરસ્પર સમાંતર. બે સદિશ પરસ્પર સમાંતર હોય એમની વચ્ચેનો એંગલ કેટલો થાય 0. અને અથવા અક્ષ પર તમે એક કન્ડિશન અહીંયા વિચારી શકો કે આ જે p બિંદુ છે અહીંયા હોય તો તમે જુઓ કે આ બિંદુ પાસે વિદ્યુત ડાયપોલ તો આ દિશામાં છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. તમે આનો સ્થાન સદિશ દર્શાવશો તો આ નીચે તરફ દર્શાવવાનું થાય r સદિશ. તો તમે સિમ્પલ જોઈ શકો p સદિશ અને r સદિશ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમાંતર તો છે પણ પ્રતિ સમાંતર છે. પ્રતિ સમાંતર હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર થાય 180 ડિગ્રી. તો તમે જુઓ કે પહેલા હું આ થીટા બરાબર 0 મૂકી દઉં એટલે v ની કિંમત મળશે kp cos 0 upon r² તો બરાબર થાય kp ના છેદમાં r². કારણ કે cos 0 ની કિંમત કેટલી થાય 1. હજી હું જો આ થીટા બરાબર 180 મૂકી દઉં આ કન્ડિશન માટે તો અહીંયા થાય kp cos 180 છેદમાં r². cos 180 ડિગ્રી એટલે -1 તો આપણો આ જે જવાબ આવશે -kp upon r². એટલે ટૂંકમાં આપણે શું કહી શકીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન થાય એ આટલું થશે v બરાબર ±kp upon r². સિમ્પલ. જેમાં તમારે પ્લસ ક્યારે લેવાનું તો પ્લસ ક્યારે લઈ શકો કે આ જે બિંદુ છે અહીંયા અથવા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને જે તે બિંદુનો સ્થાન સદિશ છે બંને એક જ દિશામાં તો ત્યારે થીટા બરાબર 0 લો એટલે આપણને આ મળશે kp upon r². જ્યારે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે થીટા બરાબર લેવાય 180 ડિગ્રી તો ત્યારે થશે -kp upon r². આને આ રીતે લખી શકાય k ની કિંમત મૂકો તમે તો કે 1/4πε0 થાય ઇન્ટુ p ના છેદમાં r². તો આપણે આ k ની કિંમત મૂકીને લખી શકીએ. તો આ બંને જે ફોર્મ્યુલા છે એ સાચા છે. તો આપણે આ પહેલા કિસ્સાની વાત કરી. હજી એક બીજો કિસ્સો છે એની ચર્ચા કરી
કે માની લો કે આ જે બિંદુ છે એ વિષુવવૃત્ત પર હોય અથવા તો વિષુવરેખા પર હોય. બીજો જે કિસ્સો છે એ શું છે તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. પ્રશ્ન એ થાય વિષુવરેખા એટલે કઈ? તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ હોય એ વિદ્યુત ડાયપોલની અક્ષને લંબ અને વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય એને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા કહેવાય. ફરીવાર ઈ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા એટલે એવી રેખા છે કે જેમાં ઈ રેખા છે એ O બિંદુમાંથી પહેલા તો પસાર થતી હોય. O બિંદુ એટલે શું? તો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એનું મધ્ય બિંદુ, ઈ O બિંદુમાંથી ઈ જે ડાયપોલની જે અક્ષ છે ટૂંકમાં વિષુવરેખા છે એમાંથી પસાર થતી હોવી જોઈએ અને જે અક્ષ છે એટલે કે બંને વિદ્યુત ભારને જોડતી રેખા એને કેવી હોવી જોઈએ? લંબ. તો એના માટે આપણે એક વસ્તુ ડ્રો કરી શકીએ. જો આને છે વિષુવરેખા કહેવાય કે આ જે વિષુવરેખા છે તમે જો O બિંદુમાંથી પસાર થાય છે અને જે અક્ષ છે એ અક્ષને કેવી છે તો કે લંબ. હવે વિષુવરેખા પર કોઈ પણ સાઈડ બિંદુ આવેલું હોય, આ P બિંદુ છે કાં તો અહીંયા આવેલું હોય અને કાં તો અહીંયા આવેલું. આ બંને કન્ડિશન આપણે વિચારવાની છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો પહેલા તમે જુઓ કે P બિંદુ તમે અહીંયા વિચારો. હવે P બિંદુ ઈ સાઈડ હશે એટલે P બિંદુ માટે આપણે એનો સ્થાન સદિશ પહેલા દર્શાવવો પડે. જો આ જે P બિંદુ છે અહીંયા છે એટલે આનો સ્થાન સદિશ થાય O થી લઈને P સુધીનો R સદિશ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે તો કે આ તરફ P સદિશ ઋણથી ધન તરફ. તો અહીંની વચ્ચેનો એંગલ કેટલો બને? 90 ડિગ્રી. જો મિત્રો આપણે આ જે થિયરી છે એમાં એનું ફોર્મ્યુલા તો મેળવી લીધું છે. હવે એ જે આકૃતિ છે એના ઉપર એને આપણે વિવિધ કિસ્સાઓની વાત કરી છે. તો એ વિષુવરેખા પરના બિંદુ માટે θ બરાબર થશે 90 ડિગ્રી. જો એ બિંદુ આ તરફ હોય તો અને સિમ્પલ આ તરફ તમે વિચારશો તો આ એંગલ છે 90 ડિગ્રી થશે. એટલા માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર Kp cos θ બરાબર 90 ડિગ્રી upon r². તો અહીંયા આપણું જે ફોર્મ્યુલા હશે Kp cos 90 ની કિંમત 0 થાય એટલે આપણો જવાબ કેટલો આવશે? 0. V બરાબર 0. બે મુદ્દા ખાસ અગત્યના કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ ઈ વિષુવરેખા પર બિંદુ કોઈ પણ સ્થાને આવેલું હોય ત્યાં હંમેશા વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન છે હંમેશા કેવું થશે? 0. અને મહત્તમ ક્યાં થાય તો કે જ્યારે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે તમે વાત કરો તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે મહત્તમ કહેવાય. અને મહત્તમ એટલે કેટલું તો કે Kp/r². એક બીજી વસ્તુ કે આપણે બિંદુવત વિદ્યુતભાર છે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનની વાત કરી છે. આ જે આપણે સૂત્ર મેળવ્યું V બરાબર Kp cos θ/r². ઈ છે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર શું હતું? તો એ સૂત્ર કંઈક આવું હતું V બરાબર Kq/r. અને અહીંયા જે આપણે ફોર્મ્યુલા જે મેળવ્યું છે એ ફોર્મ્યુલા આવું છે V બરાબર Kp cos θ/r². તો તમે જો મિત્રો આ એવું કહી શકાય કે V ચલે છે 1/r અને અહીંયા કહેવાય V ચલે છે 1/r². તો આનો મતલબ શું થાય? આનો મીનિંગ એવો થાય
કે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં. સેમ એ જ રીતે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુએ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલા માટે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ડાયપોલ માટે જેમ અંતર વધશે એમ ખૂબ ઝડપથી મૂલ્ય ઘટશે. ઘટાડો તો થશે, આ બંનેમાં ઘટાડો થાય. જો આમાં અંતર વધે, r ની કિંમત વધશે એટલે આ v ની કિંમત ઘટશે. અહીંયા r ની કિંમત વધે એટલે આ v ની કિંમત ઘટે. પણ આ બંને તમે કમ્પેરીઝન કરો તો આમાં જે ઘટાડો થશે એ આના કરતા કેવો હોય? ખૂબ જ ઝડપી. કારણ કે અહીંયા તો r² છે ને અહીંયા ખાલી r છે. ખબર પડે છે કે નહીં? તો આપણે બધાય સૂત્રો ની સાથે એકબીજાની કમ્પેરીઝન કરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર છે, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં આવી ગઈ થિયરી. તો એના માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એ આપણે ભણી ગયા. સેમ એમાં જ આપણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે મેળવ્યું. તો વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું તો એમાં આપણે કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ ડાયપોલ માટે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. સિમ્પલ. એ જ વસ્તુ અહીંયા છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ડાયપોલ માટે એ વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થશે. તો મિત્રો આ જે છે અહીંયા થિયરી છે એ કમ્પ્લીટ થઈ આપણી. ખાસ કરી પ્રશ્ન છે એ રીતે પૂછાતો હોય છે કે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આકૃતિ દોરી તારો. તો એમાં સિમ્પલ આપણે આકૃતિ દોરશું અને પછી આ જે ફોર્મ્યુલા છે એની અહીંયા સુધી તારવણી થશે. વધારાનો પ્રશ્ન તમને એડ કરે કે એના વિવિધ કિસ્સાઓની ચર્ચા કરો. તો આપણે આ પહેલા કિસ્સાની ચર્ચા કરી. આ પહેલો કિસ્સો કહેવાય, કન્ડિશન કહેવાય કે બિંદુ ક્યાં હોય. આ બીજો કિસ્સો કહેવાય. તો એ બંને માટે આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલા થાય એની આપણે વાત કરી. તો બોર્ડ ઉપર જે લખેલ છે એ તમે ધ્યાનથી એકવાર જોઈ લેશો. ઓકે, કમ્પ્લીટ.